शासन सेवया जिन शासन सेवैव तेन मे स्तुभवे भवे। अनंतकारी શાસ્ત્રકાર પરમર્ષિઓ અનાદિ અનંત કાળના આ સંસારની અંદર આપણા આત્માના પરિભ્રમણને નિવારણ કરવા માટે પ્રત્યેક તીર્થંકર દેવ ધર્મશાસનની સ્થાપના કરે છે. દૂરના તીર્થંકરોની વાત ન કરતા માત્ર પરમાત્મા મહાવીરની વાત કરીએ અને દેવાદિદેવ પરમાત્મા મહાવીરે પૂર્વના ત્રીજા ભાવની અંદર જે ભાવના પ્રગટ કરેલી હતી તે ભાવનાના પરિપાક રૂપે શાસ્ત્રો કહે છે કે પ્રભુએ 27મા ભાવની અંદર જીન શાસનની સ્થાપના કરી અને આ જીન શાસનની સ્થાપના દ્વારા આત્મભ્રમણને અને જીવનની ભ્રમણાઓને, જો ભાઈ ભ્રમણ ભ્રમણાઓથી ઊભું થાય છે, એટલે કાતિલ જો કોઈ હોય તો તે ભ્રમણ નથી, ભ્રમણાઓ છે. આપણા જીવનની અંદર અજ્ઞાનના કારણે, ગેરસમજના કારણે અનેક ભ્રમણાઓ ઊભી થતી જાય છે અને ઊભી થતી તે ભ્રમણાઓ ભ્રમણની અંદર ટ્રાન્સફર થાય છે. એટલે ફરી એક વાત યાદ રાખજો, કાતિલ ભ્રમણ નથી, કાતિલ ભ્રમણાઓ છે. તમે મને એમ પૂછો કે મહારાજ સાહેબ, ભ્રમણ તો અમે સમજી લીધું છે, સતત સંસારની અંદર ભટક્યા કરવું, જન્મ જીવન મરણની એક સતત ઘટમાળ ચાલ્યા કરે, એનું નામ ભ્રમણ છે. ડેડ એન્ડ દેખાય જ નહીં. મૃત્યુ દેખાય તે ડેડ એન્ડ નથી, મૃત્યુ તો ડેડ છે. મૃત્યુનો અંત દેખાય તેનું નામ ડેડ એન્ડ છે. મૃત્યુનો જ અંત દેખાઈ જાય પણ એ દેખાતો નથી અને નહીં દેખાતો હોવાના કારણે શાસ્ત્રો કહે છે કે આ ભ્રમણ એ તો આપણે સમજી ચૂક્યા છીએ. અહીં બેઠેલા તમામ એવું માને છે કે મૃત્યુ પછી વળી પાછી જિંદગી છે. બરાબર છે મારી વાત? અલકાપુરી વાળા માટે એટલે હું પૂછું છું કે આ મૃત્યુ પછી વળી પાછી જિંદગી છે અને વળી પાછી રહેલી જે જિંદગી છે એનું જ નામ ભ્રમણ છે. વિરામ આવી જાય તો મુકામ આવી જાય, જીવન આવી જાય એનું નામ ભ્રમણ આવી જાય. એટલે અહીં બેઠેલા તમામ, તમારી પાસે એવી આસ્તિકતા છે, તમારી પાસે એવી ધાર્મિકતા છે કે જે ધાર્મિકતાના કારણે તમારા મગજની અંદર આ વાત બહુ સ્પષ્ટપણે છે કે મૃત્યુ પછી વળી પાછો જન્મ અને જીવન છે. ભલે કદાચ સ્વર્ગનું જન્મ હોય, સ્વર્ગનું જીવન હોય, મેટર ઇમટીરિયલ, બહુ મહત્વની વાત નથી. હા, બહુ મહત્વની વાત નથી. ઠીક છે, ગોઠવાઈ ગયું છે અને મળી ગયું છે, બરાબર છે, માની લીધું. ભાઈ, કોટડીની જેલ અને 5 સ્ટાર હોસ્પિટલની અંદર બેડની જેલ, એમાં તમને જેલ કઈ લાગે? 5 સ્ટાર હોસ્પિટલની અંદર પણ બેડની ઉપર સુવાનું છે. ડોક્ટરે કીધું છે પડખું નહીં ફરાય, ટ્રેક્શન ઉપર તમને રાખ્યા છે. કદાચ એ જેલ કરતા વધારે પ્રતિબંધ છે. હું પૂછું છું કે તમને જેલ દેખાય કે હોસ્પિટલની અંદર બેડ પણ જેલ દેખાય? મારો સવાલ છે જયેશ. હા હા, ના દેખાય? બસ, તો એટલે સ્વર્ગ આપણને સારો લાગે છે કારણ કે હોસ્પિટલના બંધનો છે અને પશુઓની દુનિયા આપણને ખરાબ લાગે છે કારણ કે જેલની કોટડી છે. તમે એવું માનો છો કે સ્વર્ગની અંદર સગવડો મળી ગઈ, સુવિધાઓ મળી ગઈ અને એના કારણે પ્રતિબંધો ઉઠી ગયા? હું એ પૂછું છું, સગવડો મળી ગઈ, સુવિધાઓ મળી ગઈ, એનો અર્થ એ કે પ્રતિબંધો નીકળી ગયા? એસી મળી ગયું, સરસ મજાનો બેડ મળી ગયો,
આ સેવા કરવા માટેના પરિચારકો પ્રાપ્ત થઈ ગયા, બધું જ, પણ પ્રતિબંધ અકબંધ છે. અને જેને હોસ્પિટલમાં પ્રતિબંધ દેખાય એને સ્વર્ગ ભ્રમણ દેખાય. જેને નારકની દુનિયા અને પશુઓની દુનિયા જ ભ્રમણ દેખાય એ તો દુનિયાનો અજ્ઞાની માણસ પણ એ માને છે. ભાઈ, જેલને જીવન માનનારા કેટલા? મારો સવાલ સમજાયો તમને? હા, અલકાપુરી વાળાને પૂછું છું. જેલને જીવન માનનારા અહીં બેઠેલાઓમાં કેટલા? નો વન. કોઈ નથી માનતો. હોય છે એવા હિસ્ટ્રી સીટરો કે જેને જેલ જીવન લાગે છે. જાણીને ગુનો કરે ને જાણીને જેલમાં જાય, એવા હિસ્ટ્રી સીટરો હોય છે, પણ એમાં તમારો નંબર નથી. એટલે નરક અને પશુઓની દુનિયાને ભ્રમણ માનવું, એમાં તમારો કોઈ વિકાસ નથી. સ્વર્ગને ભ્રમણ માનવું, ભલે બધી સુવિધાઓ હોય, ભલે બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થયેલી હોય, શ્રેષ્ઠ કક્ષાનું જીવનશૈલી પ્રાપ્ત થયેલી હોય, પણ there is also restriction. ત્યાં આગળ પણ પ્રતિબંધો છે. તમને જે સ્વતંત્રતા દેખાય છે ને કે અમે મન ફાવે તેમ કરી શકીએ છીએ, એ તમારું મન બીમાર મન છે. મને મન થયું અને મેં ચા પીધી, આ બીમાર મનની માનસિકતા છે. મને મન થયું અને મેં ન લીધું, એ તંદુરસ્ત મન છે. સ્વસ્થ આત્મા મનનું ન સાંભળે અને અસ્વસ્થ આત્મા મનનું જ સાંભળે. ભાઈ, મારી વાત સમજાય છે ને? હા, એટલે તમારા મન પ્રમાણે તમે જીવતા હો એટલે એમ સમજો કે તમારો આત્મા અસ્વસ્થ છે અને મન તો અહીંયા છૂટી જવાનું છે. અસ્વસ્થ આત્માને લઈ અને વળી પાછી યાત્રા શરૂ થવાની છે. ભાઈ, માનસિક ઈચ્છાઓની સમાપ્તિ થઈ જાય એટલે તમે ખુશ? કેમ આટલા બધા શાંત છો? આઠમ છે એટલે? હા, ટેમ્પરરી ક્યાં ખુશ છો? સાચું, ચા પીધા પછી ગુસ્સો ન કરવો એવું ખરું? ચા પીધા પછી 10 મિનિટ સુધી ગુસ્સો ના આવે એવું ખરું? ક્યાં છે ટેમ્પરરી? ચાનો સીપ લેતા જાવ છો ને ગુસ્સો આવતો જાય છે. એમાં ક્યાં મનની ઈચ્છાથી પ્રસન્નતા, ખુશી છે? એસીમાં બેઠો એટલે અપશબ્દો ન જ બોલો એવું ખરું? હા ભાઈ, આમ ઓફિસની ટેબલ ઉપર બેઠા હો ત્યારે આમ ઘાટા ઘાટી રાડા રાડી ન કરો, કારણ કે તમારી ઓફિસ એસી છે એટલે ત્યાં આગળ ઝઘડાઓ ન જ થાય એવું ખરું પ્રશાંતભાઈ? અરે ત્યાં જ વધારે થાય. એટલે મનની ઈચ્છા પૂરી થાય પછી તમે શાંત ખરા? નથી. કારણ કે અસ્વસ્થ આત્મા છે અને અસ્વસ્થતા આત્માની તમારી મનની ઈચ્છાઓને ફૂલફિલ કર્યા પછી પણ તમને બેચેન રાખે છે. હા, ઇટ ઇઝ રૂટ. આ રૂટ છે. મનનું એન્જોયમેન્ટ થાય, મનની ઈચ્છા પ્રમાણે જીવીએ, મન ખુશ રહે તો જીવન શાંત રહે. ભૂલી જાઓ. હા, એ વાત જ નથી. કારણ કે મનની ઈચ્છાઓ એ અસ્વસ્થ આત્માનું ઇન્ડિકેશન છે, સિમ્ટમ્સ છે, પેરામીટર્સ છે.
જરૂરિયાતો જુદી ચીજ છે, ઈચ્છાઓ જુદી ચીજ છે. મારી વાત સમજાય છે ને? એટલા માટે વારંવાર પૂછું, તમને આમ નવો ટ્રેક આપી રહ્યો છું, અને આ નવો ટ્રેક તમારા મગજમાં ઉતરે છે કે નથી ઉતરતો? હું ટ્રેન્ડિંગમાં કે હું ટ્રોલમાં? હા, આ બધી મારી વાતો ટ્રેન્ડિંગ કે ટ્રોલ? તમે સમજો છો ને આ બે શબ્દો? તમારી આજના સોશિયલ મીડિયાના આ શબ્દો છે. હા, ગઈકાલે જેનઝી ભારતની અંદર કોકરોચ જનતા પાર્ટી અને 2 કરોડ લોકો એના વ્યુઅર્સ આવ્યા, લાઈક આવ્યા, અને આ 2 કરોડના 200 કરોડ ક્યારે થઈ જશે પતો નહીં લાગે. સડસડાટ આગળ વધતું જશે. એટલે એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ટ્રેન્ડિંગમાં છે, એમ મારો આ એકાઉન્ટ ટ્રેન્ડિંગ કે ટ્રોલિંગ? હું પૂછું છું. એટલે તમે માનો છો કે અમારો આત્મા અસ્વસ્થ છે? કારણ કે અમને વારંવાર આવી ઈચ્છાઓ થઈ રાખે છે, આવી ઈચ્છાઓ થાય, અને સુખની જ ઈચ્છાઓ થાય છે એવું નથી, પાપની ઈચ્છાઓ થાય છે. ગરમી લાગતી હોય ને એસીની ઈચ્છા થાય, એ સુખની ઈચ્છા છે. ભૂખ લાગી હોય ને ખાવાની ઈચ્છા થાય, તે સુખની ઈચ્છા છે. સારા કપડાં પહેરવાની ઈચ્છા થાય, સુખની ઈચ્છા છે. હા, મને કહો તમે કે અમારી સુખની જ ઈચ્છાઓ છે, પાપની ઈચ્છાઓ નથી. કોકને બરબાદ કરી નાખવાની, કોકના માટે ઈર્ષ્યા પ્રગટ કરવાની, કોકની નિંદા કરવાની, કોકના માટે વિશ્વાસઘાત કરવાની, જે કોઈ અંદર ઈચ્છાઓ થાય છે, આ બધી પાપની ઈચ્છાઓ છે. બોલો ભાઈ, સુખની ઈચ્છાઓ મંજૂર, પાપની ઈચ્છા ના મંજૂર? કરવું છે નક્કી? કે મારા સાહેબ, સુખ તો બાય ડિફોલ્ટ મળી જાય છે, એમાં ઈચ્છા કરવી જ પડતી નથી. દરરોજ ઇસ્ત્રી ટાઈટ નવા કપડા જ પહેરીએ છીએ. ભૂખ લાગી અને ખાવું પડે એવી રાહ જોવી જ નથી પડી. સમય થાય ને ખાવાનું મળી જાય છે. એટલે હકીકત એ છે કે તમને જે ઈચ્છાઓ જાગે છે ને, સુખની નથી જાગતી. તો શેની જાગે છે બોલો જલ્દી? હા, એટલે સમજી ગયા તમે? તમે ધર્મી કે તમે પાપી? શા માટે પેલો આનંદ કાળા મહેલની અંદર બેઠેલો હતો? ભગવાનના 11 સુશ્રાવકોની અંદર આનંદનું નામ હતું, અને ટોપ 3 ની અંદર આનંદ હતો. ટોપ 11 માં, ટોપ 3 માં. અને આનંદ કાળા મહેલની અંદર બેઠો છે. શા માટે? કયા કારણસર? આચરણનું પાપ કે ઈચ્છાનું પાપ? ભાઈ, દિવસમાં 500 પાપની ઈચ્છા કરવાની હું તમને રજા આપું છું, પછી નહીં કરવાની. હાથ જોડવા છે. 500, 500. કેમ આટલા બધા બ્લેન્ક છો? હા, આ વ્યાખ્યાન એપ્લિકેશન છે, વાયરસ નથી. તમને એવું લાગે છે મહારાજે વાયરસ છોડ્યો અને બધું બ્લેન્ક થઈ ગયું? હા, હવે ગણવાનું ચાલુ કરો. અને સાચું કહું, દિવસમાં 5000 પાપની ઈચ્છાઓ થાય છે મનની અંદર. ચાલે રાખે છે, ચાલે રાખે છે. સતત અધ્યવસાયોની અંદર ઉથલ પાથલો ચાલે રાખે છે. આટલો બધો ધર્મ કરવા છતાં પણ તમે તમારી જાતને ઇનસિક્યોર ફીલ કરો છો, કારણ કે તમારી પાપની ઈચ્છાઓ તમને ઇનસિક્યોર બનાવતી જાય, અસલામત બનાવતી જાય છે. પાપો તો દુખી કરે છે, ઈચ્છાઓ અસલામત બનાવે છે. આ પાપની ઈચ્છાઓ, શું થશે, શું થશે, શું થશે? સાચું બોલો,
નૌકાર ઉપર વધારે વિશ્વાસ કે પાપની ઈચ્છાઓ જે કરી છે એની ઉપર તમારી વધારે ડર? નૌકારનો વિશ્વાસ કે આનો ડર? જો તમે બધા ધર્મી બેઠા છો, શ્રોતાઓ બેઠા છો, માટે હું આ સવાલ પૂછું છું. ના, તમને પાપની ઈચ્છાઓનો વધારે ડર છે અને માટે તમે વધુ ને વધુ નૌકાર ગણતા જાઓ છો. ડોઝ પ્રમાણે દવા લો કે ઈચ્છા પ્રમાણે દવા લો? હા, પણ ધર્મ ડોઝ પ્રમાણે કે ઈચ્છા પ્રમાણે? ઈચ્છા પ્રમાણે. હા હા, ઈચ્છા પ્રમાણે. ડોઝ પ્રમાણે નહીં, ઈચ્છા પ્રમાણે. વધુ ઈચ્છા થઈ ગઈ, વધુ ધર્મ કરી લીધો. પણ આટલા ધર્મની જરૂર નથી. પણ મારા સાહેબ વધારે કરીએ તો ભવિષ્યમાં કામ લાગે. આપણે સંસારમાં બેંકની સેફ ડિપોઝિટો રાખી છે ને, એમાં ધર્મમાં એફડીઓ રાખેલી છે. સામાયિક એફડીમાં, પૂજા એફડીમાં, પ્રતિક્રમણ એફડીમાં. હા, આ ચાલતું જાય છે. જે જરૂર છે એ જ ધર્મ છે. પુણ્યો દરરોજના 8 સામાયિક નહોતો કરતો, બરાબર ને? એવું આવે છે ક્યાં કે પુણ્યો દરરોજ 8 સામાયિક કરતો હતો? એક જ સામાયિક, ડોઝ પ્રમાણેની દવા. એનો અર્થ એ તમે ના કરતા હું 4 કરું છું, હવે 1 કરી નાખું. તમે કરી શકો એમ છો નહીં. હવે આ બધી હેબિટ થઈ ગઈ. 4 સામાયિક કરનારો 3 સામાયિક થાય તો દુઃખી થાય છે. 1 ના થયું, 1 ના થયું, 1 ના થયું. 3 થયાની ખુશી કરતા 1 ન થયાની નાખુશી વધારે છે. અને 1 ન થયાની નાખુશી 3 થયાની ખુશી ઓગાળી નાખે છે. ધર્મ તો સેટિસ્ફેક્શન માટે છે, આનંદ માટે છે, પ્લેઝર માટે છે. અને એને બદલે આપણે 3 થયાની ખુશી ન રાખી શકતા હોઈએ અને 1 ન થયાનું દુઃખ રાખી શકતા હોઈએ તો શાસ્ત્રો આને આધ્યાત્મિક આર્ત ધ્યાન કહે છે. ધન ખોવાયું અને આર્ત ધ્યાન થયું એ ભૌતિક આર્ત ધ્યાન. દીકરો કે દીકરી આડા રસ્તે ગયા અને એનું દુઃખ થયું એ સામાજિક આર્ત ધ્યાન. પણ સામાયિક ન થયું એની પીડા ઊભી થઈ. જો ફરી એક વાત સમજી રાખજો, અહીં બધા સામાયિક કરનારા બેઠા છે માટે આ ક્લેરિટી આપું છું. જો ન બેઠા હોત તો એમ જ કહેત કે 4 કરો છો 5 કરો, 5 કરો છો 6 કરો. ન કરનારાને આંકડા બતાડાય, કરનારને આત્મા બતાડાય. હા, હવે આ સંખ્યાનો આંકડાનો આત્મા સમજ. પહેલા ધોરણમાં 1 થી 100 શીખવાડવાનું આંકડા, પણ 12મા ધોરણમાં 1 થી 100 શીખવાડવાનું ઇન્કમ. પ્લસ માઇનસ કરવાના છે એ શીખવાડવાનું છે. તમે કયા ધોરણમાં? પહેલામાં કે 12મામાં કે 6 જ નહીં, કોઈ ધોરણમાં નહીં. ધારા ધોરણ વિનાનો ધંધો ચાલે છે ભાઈ. ક્યાં આગળ? શું આપણી ભૂમિકા? કારણ કે આપણી જે પાપની ઈચ્છાઓ છે એ આપણને બહુ અસલામત બનાવે છે. કારણ કે એક બાજુ પરમાત્માએ જે પાપોના વર્ણન કર્યા છે, પાપોના વિપાકના વર્ણન કર્યા છે, એ બધાથી તમે સુપેરે જાણકાર છો. બહુ સારી રીતે, બહુ સારી કે આના શું રિઝલ્ટ આવશે, કયા કયા દુનિયાઓમાં જવું પડશે. તમને ભગવાન ઉપર શ્રદ્ધા છે અને પાપની ઈચ્છાઓ તમારો કેડો છોડતી નથી. એટલે તમારી હાલત સેન્ડવિચ જેવી છે. ન પાપની ઈચ્છાઓને ન્યાય આપી શકો છો, ન પ્રભુને ન્યાય આપી શકો છો. અને માટે બેચેની ચાલે છે. હા, માટે બેચેની ચાલે છે. ધર્મ બહુ ગમે છે માટે કરો છો એવું નહીં. બેચેની બહુ ખરાબ છે માટે કરો છો. હા, યુ આર ઇન સ્ટ્રેસ.
યુ આર ઇન ટ્રબલ. અને માટે ક્યાંક રિલેક્સ થવા માટે, ક્યાંક કુલ થવા માટે આપણે આવા બધા સેન્ટર્સો શોધ્યા છે. હા, મારી વાતો થોડી અઘરી છે, પચાવી કઠણ છે, પણ આ હકીકત સિવાય કોઈ રસ્તો નથી. જ્યાં સુધી સોજો હોય ને ત્યાં સુધી દવાથી ઉતારાય, પણ ગાંઠ થઈ ગયા પછી ઓપરેશન જ કરવું પડે. અને તમને ઇન્ફેક્શન નથી, તમને શું છે? હા, ગ્લેન્ડ છે, ગ્લેન્ડ. ઇન્ફેક્શન નથી, એટલે દવાઓથી હવે આ ઇન્ફેક્શન ઉતરે એવું નથી. એન્ટીબાયોટિક કામ કરે એમ નથી. હવે સીધું ઓપરેશન. અને ઓપરેશન લઈને આવ્યો છું. હા, આ ગાંઠ છે અને એ પાપની ઈચ્છાઓ, સુખની ઈચ્છાઓ માફી છે. જો સુખ ઈચ્છા વિના સુખ મળી જાય ને નસીબ છે. ઈચ્છા પછી સુખ મળે એમાં ઈચ્છાને જશ મળે છે. નો ડાઉટ ત્યાંય નસીબ તો કામ કરે જ છે, પણ જસ ઈચ્છા. મારી ઈચ્છા હતી અને મારા સાહેબ 15,000 રૂપિયાના બૂટ લઈ આવે, પણ કોકે ગિફ્ટમાં બૂટ આપ્યા તો એ નસીબ. હા, હવે તો બધું ગિફ્ટમાં અપાય, એવું નથી કે બૂટ ના અપાય, કૂપન નહીં અપાય, અને જે હોય તે અપાય. હા, અને એટલા માટે એટલે ઈચ્છા વિના મળી ગયું તે નસીબ છે, ઈચ્છાથી મળ્યું તે ઈચ્છા છે, અને ઈચ્છા પછી પણ ન મળ્યું એ કમનસીબી છે. અને આ સ્ટ્રેટેજી ચાલતી જાય છે. માટે જ પ્રભુ કહે છે કે આ માણસ તરીકેના જીવનની અંદર પ્રવેશ કર્યા પછી ભ્રમણ ભયાનક છે એ ભૂલી જાઓ. ભ્રમણા ભયાનક છે, અને મોટામાં મોટી ભ્રમણા છે કે હું ઈચ્છા પ્રમાણે જીવી રહ્યો છું, ઈચ્છા પ્રમાણે ધર્મ કરી રહ્યો છું. આ મોટામાં મોટી ભ્રમણા. અને ભ્રમણાઓમાં આપણે આપણી જાતને ફસાવતા છીએ. ઈચ્છા હોય તોય ન માનો એ સ્વસ્થ આત્મા છે. આ સ્વસ્થ આત્મા, આત્માની સ્વસ્થતા છે. અને માટે જો તંદુરસ્ત આત્મા હોય તો ઈચ્છા જ ન થાય, સ્વસ્થ આત્મા હોય તો ઈચ્છાનું માને. એસી તૈસી જોઉં છું, क्या दम है तेरा दमन में, देख लिया और देख भी लेंगे. नहीं मानो, देख लिया. હા, 8મનો દિવસ છે અને જમવા બેઠા છો અને તમને રસ પીરસાય છે, પીવાની ઈચ્છા હોવા છતાં નથી પીતા. આ સ્વસ્થ આત્માનું ચૈતન્ય છે. ઈચ્છાનું માને એ નિર્બલતા છે, ઈચ્છાનું ન માને એ બળ છે, તાકાત છે. સ્વસ્થતાને ગુમાવ્યા વિના ઈચ્છાનું ન માનવું એ મોટામાં મોટી જીત છે, બહુ મોટી જીત છે. કે હું જીતી ગયો, કારણ કે મેં ઈચ્છાનું માન્યું નથી. અને એ તાકાત આપણી પાસે ઉત્પન્ન થતી જાય. માટે શાસ્ત્રો કહે છે કે આ ભ્રમણાઓ જે આપણા મગજની અંદર ચાલતી જાય છે, હા, અને મૂળની અંદર ઈચ્છા છે, એના મૂળની અંદર અસ્વસ્થ આત્મા છે. અને અસ્વસ્થ આત્મા, સ્વસ્થ આત્મા સંકલ્પ કરે છે, અસ્વસ્થ આત્મા ઈચ્છા કરે છે. આજે ઉપવાસ કરીશ, આ સ્વસ્થ આત્માનો સંકલ્પ છે. હવે સંકલ્પ તોડવો પડે, પણ એકવાર સંકલ્પ તો કરો. કરવાની ઈચ્છા છે ત્યાં ઈચ્છા, કરીશ તે સંકલ્પ. પછી કહો ને કે મારા સાહેબ આ કરવાનું તમે નક્કી કર્યું તું, ન કર્યું તો તમને સંકલ્પ તોડવાનું પાપ ન લાગે?
દરરોજ સાધુ થવાનો સંકલ્પ કરવાનો છે, ઈચ્છા નહીં. શું સાંભળ્યું? સંકલ્પ. હા, દરરોજ સંકલ્પ કરવાનો છે, થઈશ થઈશ. અને શાસ્ત્રો કહે છે કે સંકલ્પ અંતરાયોને તોડે છે. ઈચ્છાઓ અવકાશ આપે છે, સંકલ્પ અંતરાય તોડે છે. અને અંતરાય તૂટે તે જ આપણા માટે પ્લસ છે. અવકાશ મળે એ તો દરેક દુનિયાઓમાં મળે છે ના. માટે જ શાસ્ત્રો કહે છે કે આ આપણા જીવનની અંદર જે ભાવનાઓ છે એ સંકલ્પ છે. જો હોવે મુझ શક્તિ દિશી, સવી જીવ કરું શાસન રસી. આ સંકલ્પ છે. અને તીર્થંકર દેવોનો સંકલ્પ તૂટ્યો છે. દુનિયાના સંકલ્પોની ક્યાં માંડવી? તીર્થંકર દેવોનો સંકલ્પ તૂટ્યો છે. સવી જીવને શાસન રસી તીર્થંકરો પણ કરી શક્યા નથી. એટલે સંકલ્પોની અંદર તીર્થંકરોનો પનો ટૂંકો પડે છે તો તમે નું કઈ દુનિયાના. એટલે હવે ઓપરેટિંગ સિસ્ટમ બદલો. ઈચ્છા નહીં, સંકલ્પ. અત્યાર સુધી આપણી ઓપરેટિંગ સિસ્ટમ ઈચ્છાની હતી. હવે ચેન્જ કરો, ઈચ્છા નહીં, સંકલ્પ. ઓપરેટિંગ સિસ્ટમ આવે ને, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ, એપલની ઓપરેટિંગ સિસ્ટમ, એમ આધ્યાત્મિક જગતની અંદર એક ઈચ્છાની ઓપરેટિંગ સિસ્ટમ અને બીજી એક સંકલ્પની ઓપરેટિંગ સિસ્ટમ. અને એમાં સંકલ્પની ઓપરેટિંગ સિસ્ટમની ઉપર ચલા જાઓ, કરીશ. અને એ આપણી જો ઓપરેટિંગ સિસ્ટમ ગોઠવાય તો તૂટે તોય ફાયદો છે. તમને ખબર છે આવો એક સંકલ્પ કર્યો જે સફળ થવાનો નથી, એવો સંકલ્પ તીર્થંકર દેવના આત્માએ કર્યો. ભાવના કો સંકલ્પ કો વન ઇન ધ સેમ. અને તમે સંકલ્પ કર્યો, એનું પરિણામ શું આવ્યું? તીર્થંકર પદ મળ્યું. ભલે સંકલ્પ પૂરો ન થયો પણ તીર્થંકર પદ તો મળી ગયું. ભલે સેન્ચુરી પૂરી ન થઈ પણ એટલું હાર્ડ હિટિંગ કર્યું કે છાપામાં ફોટો તો આવી ગયો. 3 જ બોલ રમ્યો પણ 18 રન કરી નાખ્યા. એક બોલની અંદર એક સિક્સર, 3 બોલની અંદર 18 રન. અને ભલે ચોથા બોલે આઉટ થઈ ગયો પણ લખાય કે 3 બોલ રમ્યો અને એક પણ બોલને લૂઝ છોડ્યો નથી, 18 રન કરીને નીકળી ગયો છે. ભલે એનો સેન્ચુરીનો સંકલ્પ પૂરો ન થયો પણ એને જશ તો મળ્યો છે. એ જ રીતે તીર્થંકર પદ મળ્યું. એના મૂળમાં આ સંકલ્પ છે, આ ભાવના છે, બીજું કાંઈ જ નથી. એટલે બોલો કેટલી મોટી તાકાત છે સંકલ્પની. ઈચ્છાથી સ્વર્ગ મળે ને સંકલ્પથી તીર્થંકર પદ મળે. આ તીર્થંકર પદની તાકાત, આ સંકલ્પની તાકાત છે. આ બધી વસ્તુઓને થોડા આરએનડી કરો ને ત્યારે ખબર પડે. એટલે તૂટી જાય તેવો સંકલ્પ ન કરવો, એવી ખોટી વાતો કરતા નહીં. તૂટી જાય એવી બાધા ન લેવી, એવી એ ભ્રમણાઓ ફેલાવતા નહીં. શું સાંભળ્યું તમે? શું સાંભળ્યું? જલ્દી રિપીટ કરો. તૂટી જાય એવી બાધા ન લેવી, એવો પ્રચાર કરતા નહીં. હા, એવો પ્રચાર કરતા નહીં. ના પણ બાધા તૂટી જાય એના કરતા ન લેવી સારી. બાધા તૂટી જાય એના કરતા ન લેવી સારી. દાંત હોય તો તૂટી જાય એના કરતા દાંત રાખવા જ નહીં, એ હારા. બરાબર ને? હા, તમે શું કહો છો? હા, એટલે તૂટી જવાના ડરથી દાંત કાઢી ન નંખાય. તૂટવાના ડરથી બાધા ન લેવાય એવું ન કરાય. સાંભળો છો ને બધું મારી વાતો? હા, એટલે
સામાયિક કરતા કરતા ધારો કે વહેલું પાડવું પડ્યું તો અમે એનું પ્રાયશ્ચિત આપીએ છીએ. બાધા તૂટી છે સામાયિકની તો પ્રાયશ્ચિત, એનો અર્થ એક ને 2000 સામાયિક જ ન કરવું ના હોય, એવું કરવાનું. કરતા કરતા તૂટે તો એના રસ્તા છે, પણ ન જ કરવું એ તો કોઈ રસ્તો જ નથી. માટે આવી બધી છે ને આમ ધાર્મિક જગતોની અંદર આવી બધી કેટલીક બહુ દ્રઢ કરી ગયેલી ભ્રમણાઓ ચાલે છે. હા, બહુ દ્રઢ કરી ગયેલી. ના કરાય, ના કરાય. માટે શાસ્ત્રો કહે છે કે ભાવના બહુ મોટી તાકાત છે. એના કરતા મોટું બીજા નંબરની અંદર પ્રભાવ. ભાવના એ અનુભવ છે, પ્રભાવના એ પરાર્થ છે. તમારો પરાર્થ છે પ્રભાવના. મને જે મળ્યું છે એ દુનિયાને આપ્યું, અને મંત્રીશ્વર વસ્તુપાલ આવી એક પ્રભાવનાની અંદર, હા, શાસન પ્રભાવના, તીર્થયાત્રા, એના પ્રત્યેક સંગો પ્રભાવક સંગો. હા, અને વસ્તુપાલના સંગો એક્સપેન્સ ન હતા, ઇન્વેસ્ટ હતા. અનેકોને ધર્મના માર્ગની ઉપર, ધર્મ તરફ લઈ જવા માટેના નિમિત્ત બનતા ગયા. એના દ્વારા થતા જાય. એટલે જેટલા પ્રભાવક કાર્યો છે એને પ્રભાવક રાખો, એને આડંબર મત બનાવો. એક્સપેન્સ તે આડંબર છે અને ઇન્વેસ્ટમેન્ટ તે પ્રભાવના છે. આ પ્રભાવના છે. ન કરનારાઓ કરે એ પ્રભાવના છે, કરનારાઓ કરે એ આરાધના છે. આ કરનારા કરતા હોય એ આરાધના, પણ ન કરનારા કરે એ પ્રભાવના. એ પ્રભાવના, અને એ પ્રભાવના છે. એટલે વર્ષી તપ કરનારા વર્ધમાન તપ કરે એ આરાધના, પણ રાતે ખાનારો રાતનું ખાવાનું છોડી દે એ પ્રભાવના. એ પ્રભાવના છે. અને આ પ્રભાવના આપણા જીવનમાં ચાલે. ભાઈ એવું ખરું, જે દિવસે સ્વામી વાત્સલ્ય નું ભોજન જમ્યા હોય એ દિવસે રાતે ન ખાવું? એટલે તમે કયા અધિકારથી સ્વામી વાત્સલ્યમાં આવો છો? પેટ છે માટે આવો છો? જરૂર છે માટે આવો છો? કે જૈન છો માટે આવો છો? સમજ્યા મારા સવાલ? પેટ, જરૂર અને જૈન. અલકાપુરીમાં કોઈને સ્વામી વાત્સલ્યની જરૂર ખરી? હા, જેટલી સ્વામી વાત્સલ્યમાં આઈટમો મને જેટલી બધી ઘરની અંદર બનાવીને ખાઈ શકાય એવા બધા સમૃદ્ધ લોકો છો, બરાબર? એટલે જે દિવસે સ્વામી વાત્સલ્યનું જમીએ કે સંઘની જે દિવસે આપણે વાપરીએ, પછી એ નૌકારજી મહારાજ સાહેબ પધાર્યા અને એ નિમિત્તે નૌકારશી રાખી, અને નૌકારશીની અંદર તમે જમવા માટે ભલે મહારાજ સાહેબના વરઘોડામાં ના આવ્યા, ભલે મહારાજના પ્રવચનમાં ન બેઠા, પણ એટલું તો નક્કી કરો કે આ દિવસે મહારાજના નિમિત્તે ખાધેલું છે એ દિવસે રાતે ન ખાવું. હા, શું હું થાય એવું જ બોલું છું? હા, કે થાય કે હા, સાઈઝ પ્રમાણેના જ કપડા આપું છું, મોટી કે નાની સાઈઝ આપતો નથી. હા, એટલે સાઈઝ પ્રમાણેના કપડા પહેરો નહીં તો પછી એમ કેવું પડે કે સાઈઝ કઈ છે એ જ ખબર નથી. તો કયા રાઈટ થી સ્વામી વાત્સલ્યમાં આવો છો? કોઈ જવાબ નથી કેમ પ્રશાંતભાઈ? તમે મોનિટર છો યાર. હા, એટલે સંઘ કોને કહેવાય?
આપણી સંઘના સભ્યો આયા. સોશિયલ ગ્રુપ અને સંઘમાં ફરક શું? બોલો ને કે સોશિયલ ગ્રુપમાં રાતે ખાવ તોય મેમ્બર બનાય અને સંઘમાં ફિલ અપ ધ બ્લેન્ક. જલ્દી જલ્દી જલ્દી. તો અલકાપુરી જૈન સંઘ है, અલકાપુરી સોશિयल संघ. આ પ્રભાવના છે અને મંત્રીશ્વર વસ્તુપાલ આવી ઉત્તમ પ્રભાવનાઓ દ્વારા સમગ્ર જૈન સંઘને, જીન શાસનને ઠેર ઠેર પહોંચાડવાની શરૂઆત કરે છે. હું છેલ્લા 3 દિવસથી આ વાત કરી રહ્યો છું. અને આ મંત્રીશ્વર વસ્તુપાલ ન કેવલ ધર્મ પ્રભાવના, પ્રજાની સુરક્ષા, ધર્મની સુરક્ષા, આ બધાની અંદર એટલા જ વ્યવસ્થા સાથે ચાલે છે. ધર્મી માણસ કેવલ ધાર્મિક ન હોય, એ સામાજિક પણ હોય, એ પારિવારિક પણ હોય અને ભૌતિક પણ હોય. ભૌતિક માણસ ધાર્મિક ન હોય એવું બને, સામાજિક માણસ ધાર્મિક ન હોય તેવું બને, પારિવારિક માણસ ધાર્મિક ન હોય તેવું બને, પણ ધાર્મિક પારિવારિક ન હોય એવું ન જ બને. 10માં 100 ન આવે તેવું બને, પણ 100માં 10 ના આવે તેવું ન જ બને. એટલે જો ધાર્મિક હોય તો તે કમ્પલસરી પારિવારિક હોય. એટલે પરિવારની દુઃખો, પરિવારની પીડાઓ, પરિવારની પરિસ્થિતિઓ, એની અંદર ધાર્મિક માણસ ઇન્ટરેસ્ટેડ હોય. એની મૂંઝવણોને દૂર કરવા માટે પોતાની સમજનો ઉપયોગ કરતો જાય. સામાજિક જીવનની અંદર ક્યાંક વિટંબણાઓ પેદા થઈ હોય તો ધાર્મિક માણસ ત્યાં આગળ આવે. એટલે વસ્તુપાલને તમે ધાર્મિક કહો છો, ઇટ મીન્સ એ સામાજિક પણ છે, એ પારિવારિક પણ છે, એ ભૌતિક પણ છે અને માટે ધાર્મિક છે. ભૌતિકતા, સામાજિકતા, પારિવારિકતા, આ ત્રણેયનું કન્ક્લુઝન ઇઝ ઇક્વલ ટુ ધાર્મિકતા. ઇઝ ઇક્વલ ટુ ધાર્મિકતા. નોકાર ગણવા તે ધાર્મિકતા અપંગ ધાર્મિકતા છે. અપંગ ધાર્મિકતા. સાચી ધાર્મિકતા એ છે કે તમારો પરિવાર, તમારું ભૌતિક જીવન, તમારું સામાજિક જીવન, એ બધાની અંદરથી તમારા માટે પોઝિટિવ વાઇબ્સ આવતા હોય. અને પોઝિટિવ વાઇબ્સ તમને ધાર્મિકતાના શિખર ઉપર સ્થિર રાખે છે. દરેક ઠેકાણે વીર ધવલને સમાચાર મળે છે દિલ્હીનો સુલતાન ગુજરાત ઉપર આક્રમણ કરવા આવી રહ્યો છે. અને ત્યારે વીર ધવલ વસ્તુપાલને કહે છે, ત્યાં વસ્તુપાલ હાજર હતા, વસ્તુપાલને કહે છે કે શું કરશું, આપણી પાસે સૈન્ય પણ નથી, આપણી પાસે ધન પણ નથી. એ વિરાટ સૈન્યને લઈને આવી રહ્યા છે. આ ઈરાન ઇઝરાયલ જેવું યુદ્ધ નતું કે અડધા કલાકમાં બોમ્બ પેડો થઈ જાય અને ડ્રોન છૂટી જાય, બોમ્બ બ્લાસ્ટ થઈ જાય, ડિક્લેર થયા પછી 15 મિનિટની અંદર ડ્રોન છૂટી જાય, એવું નહોતું. તે વખતે કોઈ આવવાના હતા અને આ સમાચાર મળ્યા છે. અને ત્યારે મંત્રીશ્વર વસ્તુપાલ કહે છે, રાજન ફિકર મત કરો, સબ હો જાયેગા. આ ધાર્મિકતાની તાકાત છે. સ્વસ્થતા એ ધાર્મિકતાનું સિમ્ટમ્સ છે, ચિહ્ન છે. कुछ नहीं होगा, सब हो जाएगा. અને મંત્રીશ્વર વસ્તુપાલ કહે છે, આ યુદ્ધનું સરસેનાધિપતિ હું બનીશ, તેજપાલ પણ નહીં, હું જાઉં છું. આસપાસના રાજાઓને સમાચાર મોકલી દીધા, જાસૂસોને મોકલી દીધા, કયા રસ્તેથી આ સૈન્ય આવી રહ્યું છે અને એની જાણકારી મેળવી લીધી. અને ખબર પડી અરવલ્લીની ખીણોની અંદરથી આવી રહ્યા છે. અને એમાં આબુના રાજાની વસ્તુપાલને સહાય પ્રાપ્ત થઈ. અને એની અંદર દિલ્હીના સુલતાનને મોજુદ્દીન એનું નામ, અને મોજુદ્દીનને 2 જ દિવસની અંદર પરાજિત થઈ ખીણોની અંદરથી ભાગવું પડ્યું. એવા ટ્રેપની અંદર આખા સૈન્યને ફસાવી.
અને વિપુલ સૈન્ય હોવા છતાં રસ્તો જ નથી, માર્ગ દેખાતો નથી, અને જ્યાંથી નીકળે છે ત્યાં વસ્તુપાલના સૈનિકો ગુપ્ત રીતે છે અને ધડથી માથાઓ જુદા કરતા જાય છે. એક જ રાતની અંદર હજારો દુશ્મન સૈનિકોના ઢીમ ઢાળી દીધા. બાકીના બચેલા લાખો ભાગી જાય છે. લાગ્યું કે આ તો બહુ મોટું સૈન્ય આનું પણ છે. આપણે અંડર એસ્ટિમેટ કર્યા દુશ્મનને અને આપણે તૂટી પડ્યા, ભાગે છે. પણ આ મોજુદ્દીન જલ્દી હાર સ્વીકારે તેવો ન હતો, એટલે અંદર એને વળ રાખ્યો. પરાજયનું કલંક કોઈ પણ હિસાબે બદલો લેવો છે. એટલે શિકારી પશુ મરેલો હોય એના કરતા ઘાયલ વધારે કાતિલ હોય, ડબલ જોરથી તૂટી પડે. પણ વસ્તુપાલનું કોઈ જબરજસ્ત પુણ્ય અને પરાકક્ષાનો પરાર્થ, એના કારણે એક એવી ઘટના બને છે કે જેના કારણે મોજુદ્દીન પણ લાચાર થઈ જાય. બન્યું છે એવું કે દિલ્હીના સુલતાનની માતા વહાણ લઈ અને હજની યાત્રાએ નીકળે છે, હજ કરવા માટે નીકળે છે. અને વહાણ માર્ગેથી હજ માટે નીકળ્યા છે અને રસ્તામાં ખંભાત આવે છે. અને આવેલા એ ખંભાતની અંદર આ વહાણ લાંગરવામાં આવ્યું છે થોડો સમય આરામ કરવા માટે. અને એમાં રાત્રિના સમયે દરિયાઈ જે ચાંચિયાઓ હતા, ચાંચિયાઓ એટલે લૂંટારો, અને લૂંટારાઓએ રાજમાતાનું વહાણ આખું લૂંટી ગયું. ખબર પડી ગઈ ચાંચિયાઓને કે આ તો રાજમાતાનું છે અને લખલૂટ ધન હશે, અને હતું હકીકત, લૂંટી લીધું. રાજમાતા પાસે વહાણની અંદર ખાવાનું પીવાનું કશું જ ન બચ્યું. રાજમાતા વિગોલ થઈ ગયા. પોતાના નોકરને ખંભાતની અંદર અધિકારીઓને મેસેજ આપવા માટે મોકલ્યા, અને યોગાનુયોગ વસ્તુપાલ ખંભાતના અધિકારી તરીકે ત્યાં હાજર હતા. વસ્તુપાલના સમાચાર મળે છે. वस्तुपाल કહે છે કે અભી બાત અપને હાથ મેં. વસ્તુપાલ નોકરોને મોકલીને પણ માતાને આશ્વાસન આપી શકતા હતા, કારણ કે અધિકારી સત્તા ઉપર છે, પણ સ્વયં જાય છે, માતાજીને કુર્નિશ બજાવે છે, માં ક્યા બાત હૈ. વસ્તુપાલ સ્વયં આવ્યા છે એવું રાજમાતાને ખબર પડે છે, અને ત્યાં રાજમાતા અડધા અડધ મંत्रमुग्ध થઈ ગયા, स्पेल बाउंड. खुद मंत्री आए, इधर तो अपना कुछ नहीं है, मैं तो दिल्ली के सुल्तान की मां हूं, इधर मेरा क्या चलता है. અને એની અંદર વસ્તુપાલ ક્યાં હુઆ, અને માએ ફરિયાદ કરી, फिक्र मत करो, 24 घंटे में आपका गया हुआ सब माल वापस लाकर रखूंगा. पवित्र यात्रा के लिए आप जा रहे हो, धार्मिक यात्रा भावनाओं के साथ होती है, तो आपकी यात्रा पवित्र है. वस्तुपाल बोले છે આમાં કોઈ મિથ્યાત્વની અનુમોદના નથી, કારણ કે એની ભાવના ધર્મ ભાવના છે, અને જ્યાં ધર્મ છે ત્યાં આગળ કનેક્શન પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આત્મતત્વની સાથે જોડાય છે. હા, આત્મતત્વની સાથે જોડાય છે, અને આત્મતત્વની જોડાણ એ જ ધર્મ છે. આ એ જ ધર્મ છે. અને માટે કહે છે આપકા સબ સર સામાન મિલ જાય. પોતાના સાગરીતોને મોકલ્યા. વસ્તુપાલ તો ખંભાતમાં જતા હોય, ચાચિયાઓના અડ્ડા હોય ખબર જ હોય, પોલીસો બધા માફિયાઓને જાણતી જ હોય, માટે તો એ પોલીસ છે, અને તમે નથી જાણતા માટે પ્રજાજન છો.
હા, અને અલકાપુરી એરિયામાંથી ચેન તૂટ્યો હોય તો કોણે લીધો હોય પોલીસને ખબર હોય ને ત્યાં સીધો પહોંચે. બધું એ ગોઠવાયેલું હોય. ચોર પણ પોતાના ને પોલીસ પણ પોતાની અને ફરિયાદ કરનારા પણ પોતાના, એટલે બધું પોતાનું જ ચાલે છે અને એ રીતે ગોઠવાયેલું હોય છે. એટલે વસ્તુપાલે ચાંચિયાઓને પકડ્યા, સજા કરી, બધો માલ લઈ આવ્યા અને લાવેલો એ બધો જ માલ વળી પાછો માતાને આપ્યો. યાત્રા કરવા માટે માં ગયા, પાછા આવ્યા, વસ્તુપાલને ખંભાતની અંદર વળી પાછા મળ્યા અને મંત્રીશ્વર वस्तुपाल કહે છે, मंत्री मेरी एक बात मानो, आपकी वजह से मेरी यात्रा आनंद से संपन्न हुई है. अभी मैं एक प्रार्थना करता हूं, कभी दिल्ली पे आओ. અને આ ઇન્વિટેશનની રાહ જોતા હતા वस्तुपाल. ધોળકાનો મહામંત્રી વિધાઉટ ઇન્વિટેશન જાય તો ધોળકાના ગૌરવને કલંક લાગે. બરાબર ને? તમારી વિનંતી સાથે અમે આવીએ ને તમારી વિનંતી વિના અમે આવીએ, એમાં કોઈ ફરક ખરો પ્રશાંતભાઈ? હા, ના, હું પૂછું છું યાર, હું બાઘો છું એટલે પૂછું છું, એમાં કોઈ ફરક ખરો? હા, હું સામેથી કહેવડાવ કે હું આવું છું અને તમે સામેથી વિનંતી કરાવો કે સાહેબ પધારો, એમાં કોઈ ફરક ખરો? હા, અને તમે બોલાવો એમાં એ બોલને હવે. કહો કે અમે બોલાવીએ બહુમાન અને તમે આવો તે વાત્સલ્ય. એટલે મહાત્માઓનું વાત્સલ્ય તો અપરંપાર છે જ, પણ તમારું બહુમાન ક્યાં છે? હા, ક્યાં આગળ છે? અને શાસ્ત્રે એવું કીધું છે કે ધર્મના વપનનું બીજ બહુમાન છે. બહુમાનથી ધર્મનું બીજ રોપાય છે, આચરણથી નહીં, બહુમાનથી. ધાર્મિકતા તો ઝાડ છે, પણ ધાર્મિકતાનું બીજ બહુમાન છે. અને મંત્રીશ્વર वस्तुपाल રાહ જોતા હતા. માં પહોંચે છે અને वस्तुपाल પણ ત્યાં પહોંચે છે. માને ખબર પડે છે કે वस्तुपाल આવ્યા છે. એટલે સુલતાનની માં वस्तुपालને લેવા માટે જાય છે. હવે સુલતાનની માં वस्तुपालને લેવા જાય, સુલતાન શું કરે? बिचारो मौजूद्दीन तो कहे ये आया, जिसने मुझे हराया था वो ही आया और मेरी माँ को उसने ही मदद की. એટલે પેલો સુલતાન કહે છે कुछ मांग लो, आपकी मेरी माँ बहुत तारीफ कर रही है, आपने मेरी माँ को इतनी अच्छी तरह से हज की यात्रा में मदद की, मेरी माँ आपके ऊपर आफरीन है और माँ का बेटा के रूप में मैं आपको कहता हूँ कुछ मांगो खुश की पेट. वस्तुपाल मना करे, कुछ नहीं चाहिए, कुछ नहीं चाहिए. लास्टમાં બહુ આગ્રહ કર્યો ત્યારે એટલું જ કીધું કે આપકે સાથ की फ्रेंडशिप चाहिए, दोबारा सैन्य लेके आना नहीं, आने की इजाजत है लेकिन सैन्य लेकर नहीं, रसाला लेकर आना. અને આ મૈત્રી તો થઈ જ, પણ સુલતાને ખુશીની અંદર ત્યાં દિલ્હી આસપાસની અંદર સંગે મરમરના કહેવાતા 5 શિલાઓ ગિરિરાજની ઉપર પરમાત્મા આદિનાથની પ્રતિકૃતિ મૂર્તિ બનાવવા માટે ભેટમાં આપી. જે મૂર્તિ તોડનારા હતા એને મૂર્તિ બનાવવા માટેનું રો મટીરિયલ આપ્યું આ वस्तुपाल. જેણે આવી ઉત્તમ પ્રજાની સુરક્ષા કરી. હજુ એક वस्तुपालની મહત્વપૂર્ણ ઘટના છે કે જે ઘટનાની અંદર वस्तुपाल આબુ અને દેલવાડાના મંદિરો તરફ આગળ વધે છે. એના બેકગ્રાઉન્ડની અંદર શું બન્યું છે? કાલે આખરી એપિસોડ. હા, પરમ દાડે વેબ સિરીઝ આપણી પૂરી, કાલ પૂરી. હા, એટલે આ પાંચ એપિસોડની આ વેબ સિરીઝ છે. આજે ચોથો થયો, 5મો કાલે પૂરો કરી અને આપણે આનું સર્વમંગલ કરશું. પણ આ
દાબુ અને દિલવાડાની ઉપર આજે પણ 700 વર્ષ પછી પણ જ્યારે સીએનસી મશીનો નહોતા ત્યારે આ મંદિરોના નિર્માણ થયા અને આજે સીએનસી મશીનો પણ વામણા પડે એના જેવું કાર્વિંગ કરી શકાય તેવું નથી. અને એ મંદિરોના નિર્માણની પાછળ જે આખું એક બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ સમજવું જરૂરી છે. ત્યારે આ પ્રસંગ જીવંત થાય છે. એટલે ફોન નંબર હોય ને એસટીડી કોડ ન હોય તો ફોન લાગતા નથી. ઘટનાઓ જ રહે છે. ચૈતન્ય ત્યારે આવે છે કે જ્યારે એનું બેકગ્રાઉન્ડ આપણી પાસે આવે છે. શું બેકગ્રાઉન્ડ છે કાલે વળી પાછા મળીએ છીએ, વાતને આગળ ચલાવું છું. અત્યારે એ